વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. વેલકમ ફ્રેન્ડ્સ, રસોડાની રંગતમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે કંઈક અલગ જ સ્નેક્સ બનાવવાના છે. જો આ ગાંઠિયા બનાવી લઈએ ને તો છોકરાથી લઈ અને મોટા બધાની ચા સાથે તો ભાવે જ. અને ફોદીનાના ગાંઠિયા કંઈક અલગ જ રીતે બનાવવાના છે, સંચા વિનાના. તો વિડીયોને જોતા રહેજો ફ્રેન્ડ્સ. તો સૌપ્રથમ તો આપણે ફોદીનાના ગાંઠિયા બનાવવાના છે. તો એના માટે તો લીલો ફોદીનો લઈ લીધો છે. અને આ જે મસાલો બનાવશું ને તેને આપણે 1 વર્ષ સુધી પણ સ્ટોર કરી અને ગમે ત્યારે બનાવવો હોય ત્યારે ઇન્સ્ટન્ટલી બની શકે તે માટે એના પાન નીકાળી 3 થી 4 દિવસ એને સૂકવી એનો ભૂકો કરી નાખવાનો છે. તો સારો એવો ભૂકો એનો હાથથી પણ સારી રીતે ક્રશ પાવડર કરવાનો છે આપણે. તો એને ક્રશ કરી નાખીએ સારી રીતે. તો આ પાન ક્રશ થઈ જાય એટલે આપણે એને ચાળી લેવાના છે ફ્રેન્ડ્સ. અને તમે તૈયાર ભીના ફુદીનાને પણ ફ્લેવરમાં બનાવી શકો છો. તો એને મિક્સચરમાં ક્રશ કરી અને લેવું પડે. પરંતુ જો આવી રીતે ઇન્સ્ટન્ટ તમે પાવડર તૈયાર રાખો ને તો જીરું ને બધું એડ કરી અને ઇન્સ્ટન્ટલી આપણે ચાળી અને આ ભૂકો બનાવી લીધો છે ફુદીનાનો. હવે એમાં આપણે શેકેલ જીરાનો પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ બીજા મસાલા આપણે બધા એડ કરી અને આ 1 વર્ષ માટે આવો પાવડર બનાવીને સ્ટોર કરી લેશું. જેથી કરી અને જ્યારે પણ આપણે કાંઈ રેસીપી બનાવવી હોય આવી ઇન્સ્ટન્ટ ગાંઠિયા કે તો તેમાં તમે આ પાવડર એડ કરી દેશો ને તો ઇન્સ્ટન્ટલી આપણી રેસીપી બની અને રેડી થઈ જશે. તો ધાણા જીરું પાવડર આપણે એડ કર્યો છે, સંચળ પાવડર એડ કરી દીધો છે અને ફોદીનાના પાવડરમાં ચાટ મસાલો પણ એડ કર્યો છે અને જીરાનો મસાલો એડ કર્યો છે. હવે આ બધાને મિક્સ કરી અને ઉપરથી આપણે હજુ થોડી હિંગ પણ એડ કરી દઈશું અને 4 થી 5 માત્ર મરી એડ કર્યા છે, વધુ એડ કરવા નથી. તો ફ્રેન્ડ્સ, આ ઉનાળામાં ક્યારેક કોઈને ગેસ કે અપચો જેવું હોય અને આ તમે પાણીમાં આ મસાલો તૈયાર કર્યો હોય તો પણ તમે એમાં ખાઈ શકો, પી શકો છો, જેથી એ પણ તમને ફાયદો કરે. અને આ ફ્લેવર બનાવી ને તમે ગાંઠિયા જેવી નાસ્તાની રેસીપી બનાવતા હોય એમાં પણ તમે ઇન્સ્ટન્ટલી જ્યારે ફોદીનાનો ફ્લેવર જોતો હોય તો આવી રીતે તમે એડ કરી શકો છો આ મસાલો રેડી કરીને. તો આપણો મસાલો રેડી છે ફ્રેન્ડ્સ. હવે એને હલાવી અને સારી રીતે આપણે જેટલો જોઈએ એટલો યુઝ કરશું. અને ઉપરથી મેં ચાટ મસાલો તો એડ કર્યો હતો, જલજીરા એડ કરી દીધી છે જેથી ખટાશ પણ એમાં આવી જાય. તો તમે આને જેટલો જ આપણે યુઝ કરવાનો છે એટલો રાખશું. બીજો એરટાઇટ કન્ટેનરમાં ભરી અને મૂકી દઈશું. તો 1 વર્ષ સુધી આપણે એને સ્ટોર કરી શકશું. ગમે તે વસ્તુમાં આપણે એને યુઝ કરી શકશું. એવો ટેસ્ટી આપણો ફોદીના ફ્લેવરનો મસાલો બની અને રેડી થઈ ગયો છે. તો હવે આને સાઈડમાં રાખી દઈએ અને આપણે એક બાજુ ચણાનો લોટ લીધો છે. હવે આ ચણાના લોટમાં આપણે આ તૈયાર કરેલો ફુદીનાનો પાવડર એડ કરી દઈશું. જેથી કરી અને તમામ દરેકે દરેક મસાલાનો એમાં ફ્લેવર છે જ. જીરું છે, સંચળ છે, તો એ બધી ફ્લેવર આવી ગઈ છે. પરંતુ આપણે તીખાશ નથી તો તીખા મરચાંને ક્રશ કરી અને એને ગાળી અને એનું પાણી આપણે એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. જેથી કરી અને આપણા ગાંઠિયા ઇન્સ્ટન્ટલી અને એકદમ મસ્ત બને. આપણે બીજી કાંઈ વેરાયટી આમાં એડ કરવી નથી અને માત્ર અમુક જ વેરાયટીમાં આપણા મસ્ત ગાંઠિયા બની અને રેડી થશે. તો એમાં હવે આપણે એક બાજુ ઢીલો એવો લોટ રાખ્યો છે અને સંચાનો ઉપયોગ નથી કર્યો ફ્રેન્ડ્સ. એકદમ ગરમ તેલમાં આવો જારો રાખ્યો છે અને એને જાડા ગાંઠિયા બનાવવા છે ને તો લોટ આપણે આવો ટાઈટ બાંધ્યો છે. અને હવે એ લોટ બાંધાયેલા લોટને એકદમ ચીપી હાથથી પ્રેસ કરી અને આવા ગાંઠિયા નીકાળી લીધા છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે એને ગરમ તેલમાં એકદમ ક્રિસ્પી તળવા દેશું. તો આપણા ગાંઠિયા એકદમ જ ખખડતા જારામાં લેતા એકદમ ખખડી જાય ત્યાં સુધી આપણે એને પાકવા દીધા છે. અને હવે આપણે બધા ગાંઠિયા આવી રીતે પાકી જાય પછી નીકાળી લઈશું ફ્રેન્ડ્સ. તો ઇન્સ્ટન્ટલી તમે સ્ટોર કરીને આ નાસ્તો રાખી શકો છો, આ ફોદીનાના ગાંઠિયા. અને આવી રીતે તમારે બનાવવા હોય તો બનાવી શકો. ને એના સિવાય તમે લીલા ફુદીનો, આદું, લસણની પેસ્ટ અને લીલા ધાણા એ મિક્સચરમાં ક્રશ કરી અને એનો પણ લોટ બાંધી અને આવા જ સેમ બનાવી શકો છો. તૈયાર છે ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી ફુદીનાના ગાંઠિયા. થેન્ક યુ.